અમદાવાદમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી અને સ્માર્ટ સિટીના કરોડોના ખર્ચે કરાયેલા દાવાઓની પોલ ખુલી ગઈ છે। તંત્ર દ્વારા હાઈ રિસ્ક ઝોનમાં એક્શન પ્લાનની મોટી વાતો કરવામાં આવી, પરંતુ વાસ્તવિકતા તદ્દન જુદી જ જોવા મળી। માત્ર જૂન મહિનામાં જ શહેરના ખાડિયા, જમાલપુર, શાહપુર અને અસારવા સહિતના કુલ 17 વોર્ડમાંથી પાણી અને ડ્રેનેજની 12,000થી વધુ ગંભીર ફરિયાદો નોંધાઈ। અમદાવાદના કોટ વિસ્તારથી લઈને પૂર્વ પટ્ટાના વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ છે। અમે ઇલેક્શન જીત્યા ત્યારથી જે કામ કરવાની ગતિ છે એકદમ ખૂબ ધીમી કરી દેવામાં આવી છે। અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે। નવા એક અધિકારી આવ્યા છે, એમને પણ પૂરો વિસ્તાર ખબર હોતો નથી। સાથે સાથે જે ગંદા પાણીની સમસ્યા, ઓછું પાણીની સમસ્યા, એનાથી અમારી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે। અમે ઉપર અધિકારીઓને પણ વાત કરી, ડીવાયએમસી સાહેબને રજૂઆત કરી છે, કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે, તો પણ કોઈ જ ઉકેલ